हरि ओम आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यां भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्याङ्के च विभाति बोधरसुता देवापगामस्तके बाले बालविदुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणसुरवरा सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय, उमापति महादेव की जय, राम कृष्ण भगवान की जय, हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव। महाशिवरात्रिना परम पावन पर्वमां આપણે સૌ ગુરુદેવની કૃપાથી, આશુતોષ મહાદેવની પરમ અનુકંપાથી આ રાજકોટ નગરીની પાવન ભૂમિ ઉપર ઉપસ્થિત છીએ. ગુરુદેવની અને મહાદેવની કૃપાથી અભિભૂત થઈ રહ્યા છીએ. ત્યારે થોડી વાર આપણા મનને ભગવાન શિવના સ્વરૂપની અંદર સ્થિર કરવા માટે આપણે ધ્યાન કરીએ. બધાની આંખો બંધ હોવી જોઈએ. બધા જ ટટ્ટાર બેસો. તમારી અંદર બેઠેલા મહાદેવને તમે અનુભવ કરો. અનુભવ કરો, મહાદેવ મારી અંદર બેઠા છે. જે મહાદેવ મારી અંદર બેઠા છે, જે મહાદેવ મારી આસપાસ, આગળ પાછળ, ઉપર નીચે સર્વત્ર વિલસી રહ્યા છે. અને એ જ મહાદેવ સૂક્ષ્મ શાંત શીતળ દિવ્ય જ્યોતિ સ્વરૂપે મારા લલાટની અંદર બિરાજમાન છે. તમારા ચિત્તને તમારા લલાટમાં ભ્રૂ મધ્ય ભાગમાં કેન્દ્રિત કરજો, સ્થિર રાખજો. એવો ભાવ કરો, આજે હું શરીર નથી, આજે હું મન નથી, આજે હું બુદ્ધિ નથી, આજે હું ચિત્ત નથી, આજે હું શિવ સ્વરૂપ છું. આજે હું શિવ છું, આજે હું મહાદેવનું સ્વરૂપ છું. એ મહાદેવ મારા લલાટની અંદર બિરાજમાન છે. ચિત્તને લલાટમાં સ્થિર રાખી હરિઓમની મધુર ધ્વનિની સાથે ધ્યાન કરજો. હરિ ઓમ. હરિ ઓમ.
शांति सुशान्तिरभवतु सर्वत्र शान्तिरभवतु शिवोऽहं 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 शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् ॐ शिव 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 જ્યાં દેખું ત્યાં બધે શિવ 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 આગળ શિવ પાછળ શિવ 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 શિવ
दाये शिव बाये शिव 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 ऊपर शिव नीचे शिव 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 भीतर शिव बाहिर शिव 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 देह शिव देहि शिव 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 જ્યાં દેખો ત્યાં બધે શિવ 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 ओम नमः पार्वतीपतये हर हर महादेव हर मौन ध्यान બધાની વાણી બંધ હોવી જોઈએ. મુખમાંથી એક શબ્દ ન નીકળવો જોઈએ. મુખમાંથી શબ્દ ન નીકળવો જોઈએ. મનમાંથી વિચાર ન નીકળવો જોઈએ. અંદરનું મૌન, બહારનું મૌન, તદ્દન મૌન. અનુભવ કરો ભગવાન શિવની ચેતના, ભગવાન શિવની કૃપા શક્તિ અંતરિક્ષમાંથી આપણા મસ્તકના તાલુભાગમાંથી આપણી અંદર પ્રવેશી રહી છે. અંદર આનંદ આનંદ, શાંતિ શાંતિના ફુવારા છૂટી રહ્યા છે. અનુભવ કરો આપણે શિવ ગંગાની અંદર, શિવ કૃપાની અંદર સ્નાન કરી રહ્યા છીએ. અંદર શાંતિ, બહાર શાંતિ. 2 મિનિટ બધા જ શ્રોતાજનો, ભાઈઓ બહેનો બધા જ મૌન, અંદર બિરાજેલા આત્મતત્વનો અનુભવ કરો. ધીરે 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 શ્વાસ ચલાવજો.
શાંતિ શાંતિ શાંતિ. બ્રહ્મલીન પૂજ્યપાદ સદગુરુ ભગવાન આપણા સૌના હૃદય કમલની અંદર આત્મ સ્વરૂપે બિરાજમાન આપણા વહાલા ગુરુદેવના પાવન ચરણારવિંદમાં ગુરુદેવના આ બાળકના શતકોટી સાષ્ટાંગ નમસ્કાર. મહાશિવરાત્રિ પર્વ એ ભગવાન શિવની આરાધનાનો પર્વ, પણ આપણે સૌ ગુરુ ભક્તોએ, સત્સંગી ભાઈઓ બહેનોએ ક્યારેય ભૂલવું ન જોઈએ કે મહાશિવરાત્રિ મહોત્સવનું મહત્વ આપણા માટે એક વિશેષ મહત્વ એટલા માટે છે કે જેમણે આપણા જીવનની અંદર શિવની ભક્તિની ગંગા વહેવરાવી, જેમણે આપણા જીવનની દિશા ભોગમાંથી પાછી વાળીને મોક્ષ તરફ બતાવી, જેમણે આપણા જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર ભર્યો, એવા આપણા ગુરુદેવે જે પવિત્ર પર્વે, જે પવિત્ર દિવસે આ ધરતી ઉપર પગ મૂક્યો, એ પર્વ એટલે આજનો મહાશિવરાત્રિનો પર્વ. આપણા ગુરુદેવે એક મહાન કાર્ય કરવા માટે જે પવિત્ર દિવસે જન્મ ધારણ કર્યો, એ પવિત્ર દિવસ એટલે આજનો મહાશિવરાત્રિનો પર્વ. ભગવાન શિવ પોતે જ પોતાના અંશાવતાર રૂપે ગુરુદેવનું સ્વરૂપ ધારણ કરી આપણા માટે આ ધરાતલ ઉપર પધાર્યા, એમ હું માનું છું. કદાચ બીજા લોકોને માનવું હોય કે ન માનવું એની વાત, એની મરજી, પણ આપણા માટે આપણા ગુરુદેવ મહાદેવ હતા, શિવ હતા, અને શિવ છે. ગુરુદેવ હતા નહીં, ગુરુદેવ છે. ગુરુદેવ ક્યાંય ગયા નથી. અને ગુરુદેવ જ આપણને બધાયને અહીં લાવ્યા છે. તમે બધાય આજે અહીં આવ્યા નથી, તમને બધાયને અહીં લાવવામાં આવ્યા છે. તમને બધાયને પાછળથી શક્તિ આપવાવાળા ગુરુદેવ છે. આવડો મોટો મહાશિવરાત્રિનો પર્વ, આવી વિલાસ વૈભવથી ભરેલી સુખની છોડો જ્યાં ઉડી રહી છે એવી રાજકોટ જેવી મહાનગરીની અંદર ઉજવાય, એ કંઈ નાની વાત નથી. અને આવા ટૂંક સમયમાં, અલ્પ સમયમાં, નહીતર દિવાળી પહેલાં જ્યારે આ શરીરને અહીં આવવાનું થયેલું, 5-6 દિવસ સુધી સત્સંગનો કાર્યક્રમ થયેલો, ત્યારે કલ્પના પણ નહોતી કે આવડો મોટો મહાશિવરાત્રિનો પર્વ અહીં રાજકોટની ભૂમિ ઉપર આયોજિત થશે. પણ એ આયોજન, આ બધી ગોઠવણી, આ બધું નિયોજન કોણે કર્યું? ગુરુદેવે. ગુરુની કૃપા શક્તિ વગર મહાન કાર્ય થઈ શકે નહીં. નાના માણસોથી નાનું કામ થાય. મોટું કામ કરવું હોય તો મહાન શક્તિ, ગુરુ શક્તિ, શિવ શક્તિની જરૂર પડે. મહાદેવે જ, ગુરુદેવે જ આવો ભવ્ય મહોત્સવ રાજકોટની આંગણે ઉજવવાનું આપણને સૌને પ્રેરણા આપી અને આપણને સૌને અહીં લાવ્યા. મહાશિવરાત્રિનું મહત્વ અદ્ભુત છે. મહાશિવરાત્રિનું મહાત્મ્ય શાસ્ત્રોમાં ખૂબ ખૂબ ગવાયું છે. મહાશિવ રાત્રિ અને વ્રત, આ 4 શબ્દો, મહાશિવ રાત્રિ અને વ્રત. તો શિવ એટલે શું એ પહેલાં આપણે સમજીએ. શિવનો અર્થ સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો શેતે યસ્મિન સર્વ જગત સહ શિવ, એટલે કે જેની અંદર આખું જગત પ્રલય કાળે શયન કરી જાય, જગતના તમામ જીવોને જે પ્રલય કાળે પોતાની અંદર સમાવી લે, જેની અંદર કરોડો બ્રહ્માંડો સમાયેલા છે, એ શિવ છે. જે કરોડો બ્રહ્માંડોના સર્જક છે, પાલક છે, સંહારક છે, શિવ છે. જે દેવતાઓને દેવત્વ આપે, ઋષિઓને ઋષિપણું આપે, મનુષ્યોને માનવતા આપે, શિવ છે.
જે કાળને પણ મારી શકે એ શિવ છે, જે કામદેવને બાળીને ભસ્મ કરી શકે એ શિવ છે, જે આપણી અંદર રહેલા છે એ શિવ છે. જે શિવને જગતનું સર્જન કરવા માટે બહારથી કોઈ વસ્તુ લાવવી પડતી નથી, જે શિવને આદાન પ્રદાન કરવા માટે હાથની જરૂર નથી, જે શિવને ચાલવા માટે પગની જરૂર નથી, જેને જોવા માટે આંખની જરૂર નથી, જેને બોલવા માટે જીભની જરૂર નથી, જેને સાંભળવા માટે કાનની જરૂર નથી, જે અતિન્દ્રિય તત્વ છે, જે વ્યાપક તત્વ છે, જે આપણા સૌની અંદર આત્મ સ્વરૂપે બિરાજેલા છે એ શિવ છે. શિવ બધી જ ઇન્દ્રિયો વગર બધું જ કાર્ય કરી શકે છે. એટલે જ ઉપનિષદ કહે છે, અપાણીપાદો જવનો ગ્રહીતા પશ્યત્ય ચક્ષુ સશૃણોત્ય કર્ણ સવેત્તિ વેદ્યમ ન ચ તસ્યાસ્તિ વેત્તા તમાહુરગ્ર્યમ પુરુષમ મહાંતમ. શિવ હાથ, પગ, કાન, નાક આ બધી ઇન્દ્રિયો વગર બધું કાર્ય કરી શકે છે. ભગવાનના દરેક અંગમાં દરેક ઇન્દ્રિયો છે. જેમ ગીતાની અંદર ભગવાને કહ્યું, સર્વતઃ પાણીપાદમ તત સર્વતોક્ષી શિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. ભગવાન આખા જગતને વ્યાપીને રહેલા છે. મહાદેવ શું છે એ પ્રશ્ન નથી, મહાદેવ શું નથી એ પ્રશ્ન છે. અર્થાત આખું જગત મહાદેવ મહાદેવ જ છે. જે કાંઈ દેખાય, સંભળાય, અનુભવાય બધું એક મહાદેવ જ બન્યા છે. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે મોક્ષ, શિવ એટલે જ્ઞાન, શિવ એટલે પ્રેમ. શિવ આપણી અંદર બહાર સર્વત્ર છે. બીજો શબ્દ રાત્રિ, રાત્રિનો અર્થ કરવામાં આવ્યો છે આનંદદાયીની. જે સમયમાં આપણને અંદરનો આનંદ અનુભવાય એ સમય એટલે રાત્રિ. રાત્રિના સમયે આપણે બધાય અનુભવ કરીએ છીએ, આપણું મન શાંત થાય, શરીર શાંત થાય, ધીરે 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 સંકલ્પો વિકલ્પો ઓછા થાય, જીવને નિદ્રા આવવા લાગે, જીવને આરામ મળે, જીવને વિશ્રામ મળે. રાત્રિમાં જીવને શારીરિક વિશ્રામ મળે છે. આજની શિવરાત્રિ એ શારીરિક વિશ્રામ કરવાની રાત્રિ નથી. આજની શિવરાત્રિ જાગવાની શિવરાત્રિ છે. આજની શિવરાત્રિ આત્મ સ્વરૂપની અંદર જાગવાની છે. આજની શિવરાત્રિ મનને, બુદ્ધિને, ચિત્તને, અહમને શાંત કરીને એ બધાયને સુવડાવીને સ્વ સ્વરૂપની અંદર જાગવાની શિવરાત્રિ છે. આજની રાત્રિનું મહત્વ અલૌકિક છે. શિવની રાત્રિ, કલ્યાણની રાત્રિ, જે રાત્રિએ જીવ શિવનું મિલન થઈ જાય, જીવ અને શિવની વચ્ચે જે ભેદ છે, જે ભિન્નતા છે, જે દૂરી છે, એ દૂરી, ભેદ અને ભિન્નતા નષ્ટ થઈને જે જીવ અને શિવનું એકાત્મ કરી આપે એ શિવરાત્રિ છે. ત્રીજો શબ્દ વ્રત. વ્રતનો અર્થ શું થાય? વ્રતનો અર્થ કરવામાં આવ્યો છે એવું કર્મ કે જે કર્મ આપણને ઈશ્વરની નજીક લઈ જાય, મહાદેવની નજીક લઈ જાય, એને વ્રત. વ્રતમાં ઘણા વિદ્વાનો, પંડિતોના અનેક મતાંતરો છે. કોઈ નિયમની વ્રત કહે છે, કોઈ યજ્ઞાનુષ્ઠાન, કોઈ સ્તુતિનું ગાન કરવું એને પણ વ્રત કહે, કોઈ અમુક નિશ્ચિત માત્રામાં જપ કરીને અનુષ્ઠાન કરવું એને પણ વ્રત કહેવામાં આવે છે. વ્રતના અનેક અર્થો શાસ્ત્રોમાં કહેલા છે. શિવરાત્રિની વ્રત પણ આગળ મહાશિવરાત્રિ વ્રત. મહાનો અર્થ થાય છે જે મહાન ફળની પ્રાપ્તિ કરાવી આપે એવું વ્રત, જે મહાદેવના દર્શન કરાવી દે એવું વ્રત, જે મહાન આનંદની પ્રાપ્તિ કરાવી દે એવું વ્રત એટલે મહાશિવરાત્રિ વ્રત. આજનો આ પર્વ શિવ ભક્તો માટે આનંદનો મહોત્સવ છે. શિવની પૂજા, શિવની આરાધના શિવરાત્રિને દિવસે વિશેષ રીતે કરવાની છે. શિવની રાત્રિ, શિવની આરાધના, શિવની પૂજા આ રાત્રિમાં બધાએ કરી છે. દેવો, દાનવો, માનવો બધાએ શિવની ઉપાસના કરી છે અને બધાને શિવની ઉપાસના કરવી જરૂરી છે.
શિવની ઉપાસના કર્યા વગર, શિવની ભક્તિ કર્યા વગર જીવ કદાચ કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરતો હોય અને એનું સાંગોપાંગ ફળ પ્રાપ્ત થતું નથી. મોટા અવતારી પુરુષોએ પણ ભગવાન મહાદેવની ભક્તિ કરી, આરાધના કરી, ત્યારે એના અવતારના કાર્યો સફળ થયા. ભગવાન રામચંદ્રે દક્ષિણ સમુદ્રને કિનારે રામેશ્વરની સ્થાપના કરી. રાવણને મારવાની શક્તિ મહાદેવની પાસેથી, રામેશ્વર મહાદેવની પાસેથી પ્રાપ્ત કરી. ભગવાન રામચંદ્રે શિવની ખૂબ ભક્તિ કરી છે. એનું એક દ્રષ્ટાંત, એનું એક ઉદાહરણ, એનું એક ઘટના શિવ ગીતાની અંદર પણ બતાવવામાં આવે છે. શિવ ગીતા પદ્મ પુરાણની અંતર્ગત છે. એમાં પણ 18 અધ્યાયો છે એમ કહેવાય છે. કદાચ 900ની આસપાસ એમાં શ્લોક છે. જેમ ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક 18 અધ્યાયો, એમ શિવ ગીતા પણ છે, જેમાં ભગવાન શિવે ભગવાન રામચંદ્રને તત્વજ્ઞાનનો, આત્મજ્ઞાનનો બોધ આપ્યો હતો, એનું વર્ણન છે. સૂતજી આ વર્ણન શૌનકાદિ મુનિઓને કરે છે. શિવ ગીતામાં ખૂબ સુંદર વર્ણન છે શિવનું મહાત્મ્ય. ભગવાન રામચંદ્ર જ્યારે પિતાની આજ્ઞા અનુસાર વનની અંદર વાસ કરતા હતા, વનવાસ કરતા હતા, એ દરમિયાન રાવણ જ્યારે સીતા માતાની ઉપાડીને લંકાની અંદર લઈ ગયો, ભગવાન રામ ખૂબ વિલાપ કરે છે, રડે છે, શોક કરે છે. હે સીતે, હા સીતે, તું ક્યાં છો, તું ક્યાં છો? વૃક્ષોને પૂછે, પાંદડાને પૂછે, પવનને પૂછે, હે સીતે તું ક્યાં છે? રામ અત્યંત શોકાકુલ, અત્યંત વ્યગ્ર હતા. ભગવાનની આ બધી લીલા છે. ભગવાનને શોક શું હોય, ભગવાનની વ્યગ્રતા શું હોય? પણ ભગવાનને અવતાર ધારણ કરીને બધી લીલા કરવાની હોય. રામચંદ્ર ભગવાન શોક કરતા કરતા એટલા શોક સાગરમાં ડૂબી ગયા કે રામ અને લક્ષ્મણ બંને ભાઈઓને પ્રાણ ત્યજવાનો વિચાર આવી ગયો. આ શિવ ગીતાની અંદર લખેલું છે. હવે મારે પ્રાણ ત્યજી દેવા, સીતા વગર હું જીવી નહીં શકું. દંડકારણ્યની અંદર ભગવાન રામ વિલાપ કરે છે. ત્યારે ત્રિકાળ જ્ઞાની પરમ બ્રહ્મર્ષિ અગસ્ત્ય મુનિ પોતે જાણી લે છે કે આ અવતારી પુરુષ ભગવાન વિષ્ણુનો અવતાર જે રામ છે એ હવે પ્રાણ છોડવાની તૈયારી કરે છે. ત્યારે તુરંત એમની પાસે પહોંચી જાય છે. અગસ્ત્ય મુનિએ ભગવાન રામની પાસે પહોંચી રામને આશ્વાસન આપ્યું, હે રામ, તમે રામ છો, તમે શોક કરો એ ઉચિત નથી. તમે તત્વજ્ઞાન વળી આ શોકને ત્યજી દો. આ જગતમાં કોણ કોનો પતિ, કોણ કોની પત્ની, જે થયું એ થઈ ગયું. તમે પત્નીનો મોહ હવે છોડી દો. તમે તમારા આત્મ સ્વરૂપની અંદર સ્થિત થાઓ. ભગવાન રામ કહે, અગસ્ત્ય મુનિ, તમે ભલે મને જ્ઞાનનો બોધ આપો, પણ હું ક્ષત્રિય છું. જે દુષ્ટ હોય, પરસ્ત્રીનું હરણ કરતો હોય, એ દુષ્ટને દંડ દેવો એ ક્ષત્રિયનો ધર્મ છે. મને એવી શક્તિ આપો કે હું મારી પત્નીનું જે હરણ કરી ગયો છે એ રાવણને હણી શકું, એ રાવણનો હું વધ કરી શકું. ત્યારે અગસ્ત્ય મુનિ કહે છે કે હે રામ, રાવણ તો અપાર શક્તિવાળો છે. એણે બધાય દેવતાઓને નોકર બનાવીને રાખ્યા છે. ઇન્દ્ર જેવા ઇન્દ્રને તો રાવણનો પુત્ર ઇન્દ્રજીત જીતી ચૂક્યો છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, કોઈ પણ દેવો રાવણને પરાજિત કરી શકે એમ નથી. એ રાવણની સાથે યુદ્ધ કરવાનું તમે માંડી વાળો. ઘણો ઘણો બોધ આપે અગસ્ત્ય મુનિ. ત્યારે રામ કહે છે, તમે કોઈ પણ ઉપાય એવો બોધ આપો મને, એવી કોઈ પ્રયત્ન કરો, એવી કોઈ ઉપાસના મને બતાવો કે જેથી હું રાવણને યુદ્ધની અંદર પરાજિત કરી શકું. ત્યારે અગસ્ત્ય મુનિ કહે કે ભગવાન શિવની આરાધના વગર, શિવની કૃપા વગર રાવણ જેવા રાવણની સાથે યુદ્ધમાં વિજય મેળવવો એ અસંભવ છે. તમારે રાવણનો વિનાશ કરવો હોય, તમારી ભાર્યા, તમારી પત્ની સીતાને મેળવવી હોય તો તમે ભગવાન શિવની ભક્તિ કરો. હું તમને વીરજાગ્નિ હોમ કરાવું છું, તમને શિવની દીક્ષા આપું છું, ભગવાન શિવના સહસ્ત્ર નામનો ઉપદેશ આપું છું.
એ સહસ્ત્ર નામ વડે ભગવાન શિવની તમે આરાધના કરો, પૂજા કરો. મારા તમને આશીર્વાદ છે કે તમે રાવણ ઉપર વિજય મેળવી શકશો. ભગવાન રામને અતિ આનંદ થયો. હે અગસ્ત્ય મુનિ, આપ મારી ઉપર કૃપા કરી મને શિવ દીક્ષા અર્પણ કરો. અગસ્ત્ય મુનિએ વિરજા હોમ કરાવીને એ જ યજ્ઞની ભસ્મ ભગવાન રામચંદ્રને લગાડી છે, શિવની દીક્ષા આપી છે. શિવ સહસ્ત્રનો એને પાઠ કરાવ્યો છે, ઉપદેશ આપ્યો છે. ભગવાન રામચંદ્રે ગોદાવરી નદીની કિનારે રામગીરી પર્વતની ઉપર એક સુંદર મજાનું શિવલિંગ સ્થાપિત કર્યું. એ શિવલિંગની ઉપર એ જ ગોદાવરી નદીનું જળ ચડાવતા ચડાવતા, અભિષેક કરતા કરતા શિવ સહસ્ત્ર નામનો પાઠ કરે, વનના ફળ ફૂલથી ભગવાનની પૂજા કરે, ભગવાનની આરાધના કરે, પ્રાર્થના કરે. ભગવાન રામચંદ્ર શિવની આવી રીતે આરાધના કરતા હતા. કરતા કરતા ઘણો સમય વીતી ગયો. એમની વૃત્તિ શાંત થઈ ગઈ. રામ પોતાની આત્મસ્થિતિની અંદર સ્થિત થઈ ગયા. એવી રીતે ભગવાન રામ શિવની પૂજા કર્યા બાદ એકવાર ધ્યાનમાં બેઠા હતા. ધ્યાનનો આનંદ લૂંટતા હતા ત્યારે અચાનક ધરતી ધ્રુજવા લાગી અને અચાનક એની સામે એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. ભગવાન મહાદેવ જે કરોડો બ્રહ્માંડોના નાયક છે, જેના મસ્તકની ઉપર ગંગાજીનો પ્રવાહ વહી રહ્યો છે, જેને પિંગળી જટા છે, જેમની જટામાં બીજનો ચંદ્રમા પ્રકાશી રહ્યો છે, દિવ્ય સુંદર સ્વરૂપ ધારણ કરી ભગવાન મહાદેવ પાર્વતી સહિત પ્રગટ થયા. ભગવાન રામચંદ્રે મહાદેવની વંદના કરી. શંખેન્દ્વાભમતીવ સુંદરતનુમ શાર્દૂલચર્માંબરમ કાલવ્યાલકરાલભૂષણધરમ ગંગાશશાંકપ્રિયમ કાશીશં કલિકલ્મષૌઘશમનમ કલ્યાણકલ્પદ્રુમમ નૌમીડ્યમ ગિરિજાપતિમ ગુણનિધિમ કંદર્પહં શંકરમ કંદર્પહં શંકરમ. હે ગિરિજાપતિ મહાદેવ, આપ શંખ અને ચંદ્રમા જેવા ધવલ વર્ણવાળા સુંદર રૂપવાળા છો. શાર્દૂલ ચર્માંબરમ, પ્રભુ આપનું અંબર, આપનું વસ્ત્ર વાઘનું છે. વ્યાઘ્રાંબર આપ ધારણ કરો છો. મહાદેવ, આપ કાળ સમાન સર્પને આભૂષણ બનાવીને કંઠમાં રાખો છો. આપને ચંદ્રમા અને ગંગા અતિ પ્રિય છે. આપ કાશીના અધિપતિ છો. કાશીશમ કલિકલ્મષૌઘ શમનમ, પ્રભુ આપનું નામ કળિયુગના સમસ્ત પાપોની બાળવામાં દાવાગ્નિ સમાન છે. કળિયુગના સમસ્ત પાપોને આપ ધોઈ નાખો છો. આપ ગિરિજાના પતિ છો. આપ ગુણનિધિ છો. આપ કંદર્પહ છો. આપે કામદેવની બાળીને ભસ્મ કર્યો છે. પ્રભુ આપ કલ્યાણ કલ્પદ્રુમ છો. કલ્યાણનું કલ્પવૃક્ષ છો. એવા આપ શંકરને હું વંદન કરું છું. મહાદેવની સાથે પાર્વતીમાં હતા. સાથે બધા જ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર સમસ્ત દેવતાઓ ભગવાન રામની સમક્ષ પ્રગટ થયા. રામને અતિ આનંદ થયો. એમની સાધના સફળ થઈ. જોત જોતામાં ભગવાનની કૃપા શક્તિથી એક દિવ્ય રત્નોનો રથ ત્યાં ઉપસ્થિત પ્રગટ થયો. ભગવાન મહાદેવ અને દેવી પાર્વતી નંદી ઉપરથી નીચે ઉતરી રથની અંદર બિરાજમાન થયા. અને ભગવાન રામને પણ મહાદેવે પોતાના રથની અંદર પોતાની સાથે બેસાડી દીધા. મહાદેવે રામચંદ્રને કહ્યું કે હે રામ, તમારી આરાધનાથી હું પ્રસન્ન થયો છું. આજે હું તમને પાશુપતાસ્ત્ર આપું છું. આ અક્ષય તુણીર, આ અક્ષય ભાથો આપું છું અને આ દિવ્ય ધનુષ્ય અર્પણ કરું છું. આ ધનુષ્ય, આ ભાથો, આ શસ્ત્ર એટલું પ્રચંડ શક્તિશાળી છે કે એકી વખતે કરોડો બ્રહ્માંડોનો વિનાશ કરવા સમર્થ છે. પણ સાવધાન, સામાન્ય સંજોગોમાં આનો પ્રયોગ કરવો ઉચિત નથી. જ્યારે અતિ જરૂર પડે ત્યારે જ આનો પ્રયોગ કરજો.
હું તમને પરમ શક્તિ આપું છું, તમે રાવણનો વિનાશ કરી શકશો. મહાદેવે રામને દિવ્ય શક્તિ આપી. રામ મહાદેવની પ્રાર્થના કરી, પ્રભુ રાવણ અતિ શક્તિશાળી છે, એનો કિલ્લો લંકા નામનો સુદ્રઢ છે, એને ભેદીને હું અંદર કઈ રીતે જઈ શકું? અને વચ્ચે આ મોટો સમુદ્રની ઓળંગવો પણ મુશ્કેલ. રાવણના અતિ મહાબળવાન અસુરો કેટલા પરાક્રમી છે, એની સાથે હું યુદ્ધમાં કેમ વિજય મેળવીશ? ત્યારે મહાદેવે કહ્યું કે હે રામ, તમે ચિંતા ન કરો, રાવણનો હવે વિનાશ થવો જરૂરી છે. પરસ્ત્રી ઉપર એણે કુદ્રષ્ટિ કરી, એનું અપહરણ કર્યું. જે પરસ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરે એની શક્તિ, એનું તેજ, એનું બળ તુરંત વિનાશ પામી જાય છે. ઇમી કુપંથ પગદેત ખગેસા રહન તેજ તન બુદ્ધિ બલ લેસા. રામાયણમાં આવ્યું છે, જે કુપંથની ઉપર જે ખરાબ માર્ગે પગ મૂકે ને એનું તેજ, એનું પુણ્ય, એની શક્તિ નષ્ટ થઈ જાય છે. રાવણ અતિ પાપી બન્યો છે, એની શક્તિ હવે ક્ષીણ થઈ ગઈ છે. હે રામ, તમે અહીંથી થોડી દૂર જશો એટલે કિષ્કિંધા નગરી આવશે, ત્યાં દેવતાના જ અંશો વાનર બનીને અવતર્યા છે, એ તમારી સહાય કરશે. તમે રાવણની ઉપર વિજય મેળવી શકશો. તમે સમુદ્રની ઉપર સેતુ બાંધીને સમુદ્રની ઓળંગી જશો, અને તમે જ્યારે રાવણની સાથે યુદ્ધ કરતા હશો ને ત્યારે હું પોતે જ કાળ બનીને અસુરોને મારા મુખની અંદર પધરાવતો જઈશ. તમે ચિંતા ન કરો, તમે રાવણની ઉપર વિજય મેળવી શકશો. ભગવાન રામને મહાદેવની શક્તિ મળી. મહાદેવે પછી રામચંદ્રને ખૂબ તત્વજ્ઞાન આપ્યું, બોધ આપ્યો. શિવ ગીતાની અંદર ખૂબ સુંદર વર્ણન છે એ વિષયનું. મહાદેવે શિવરાત્રિ વ્રત, પ્રદોષ વ્રત વિશે પણ રામચંદ્રને કહ્યું કે જે જીવ ભસ્મ લગાવી અંગ ઉપર રુદ્રાક્ષ ધારણ કરીને ઓમકારના જપ પૂર્વક મારી પૂજા કરે, રાત્રે મારી પૂજા કરે, એવું કોઈ ફળ નથી કે જે ફળ એને હું ન આપી શકું. ઓમકારનો જપ મને ખૂબ વહાલો છે. ઓમકાર સર્વ મંત્રોનો રાજા છે, મંત્ર રાજ છે. મારું નામ જીવને પાપ સમુદ્રમાંથી તારવા માટે વહાણ જેવું છે. મારું નામ પડતાની સાથે જ પાપ એવી રીતે ભાગવા માંડે છે જેમ સૂર્યનો ઉદય થતા અંધકાર દૂર ભાગી જાય. મારા ભક્તો મને બહુ વહાલા છે. મહાદેવે રામને કહ્યું કે હું ભક્તિને જ વશ થઈ જાઉં છું. ભક્તિ મને બહુ વહાલી છે. ભગવાન શિવની કૃપાથી રામચંદ્રે રાવણની ઉપર વિજય મેળવ્યો. 11,000 વર્ષો સુધી ભગવાન રામે આ પૃથ્વી ઉપર નિષ્કંટક રાજ્ય ભોગવ્યું. ભગવાન રામ અને ભગવાન શિવ બંનેમાં ભેદ નથી. કોઈ રામ ભક્ત હોય એ કદાચ એમ માને કે રામને નીચા બતાવ્યા, એવી વાત નથી. શિવ છે, રામ છે, રામ છે, શિવ છે. બંનેને કેટલી બધી આત્મીયતા છે, કેટલો બધો પ્રગાઢ પ્રેમ છે, શાસ્ત્રમાં ખૂબ વર્ણન છે. સેવક સ્વામી સખા સિંહ પી કે. ભગવાન મારુતિ બનીને, હનુમાનજી બનીને મહાદેવ રામની સેવા પણ કરે છે. રામેશ્વર બનીને રામની સેવા, રામની પૂજા સ્વીકારે પણ છે. આ બધી ભગવાનની લીલા છે. ભગવાન શું નથી, ભગવાન મહાદેવ જ બધું બન્યા છે. શિવની ઉપાસના બધાએ કરી છે અને બધાને કરવી જરૂરી છે. કોઈ પણ મત સંપ્રદાયના ઉપાસકો હોય એને માટે શિવની પૂજા અતિ જરૂરી છે. વૈષ્ણવોને પણ શિવની પૂજા કરવી જરૂરી છે. નારદ પાંચરાત્ર નામનો ગ્રંથ કે જે રામાનુજાચાર્યની વૈષ્ણવ પરંપરાનો મુખ્ય સાંપ્રદાયિક ગ્રંથ છે, એ ગ્રંથમાં તો ત્યાં સુધી નારદજી મહારાજે એમ લખ્યું છે, ત્રીજા રાત્રની અંદર લખ્યું છે કે જે વૈષ્ણવ હોય એ વૈષ્ણવે જે ગામની અંદર શિવાલય ન હોય, જે નગરના, જે મહોલ્લામાં, જે શેરીમાં ભગવાન શિવનું મંદિર ન હોય, જ્યાં શિવાલય ન હોય, ત્યાં કોઈ પણ વૈષ્ણવે ગમે એવી ભયંકર પરિસ્થિતિ આવી જાય તો પણ એક રાત્રિ પણ રોકાવું નહીં. જ્યાં શિવાલય હોય ત્યાં જ વૈષ્ણવોએ રાત્રિ પસાર કરવી, ત્યાં જ રહેવું. વૈષ્ણવો માટે આવું લખ્યું વૈષ્ણવોના ગ્રંથમાં અને મુખ્ય ગ્રંથમાં નારદજી મહારાજે.
આવા ઘણા પ્રમાણો છે કે જેમાં શિવની ઉપાસના આવશ્યક બતાવી છે. શિવની ઉપાસના બધાએ કરી છે, બધા કરે છે, અને શિવની ઉપાસના તો બધા કરશે જ. શિવ આદિ અનાદિ તત્વ છે. સંસારના બંધનોથી મુક્ત થવું હોય તો શિવનું ભજન કરો. જન્મ મરણના ચક્રમાંથી છૂટવું હોય તો શિવરાત્રિનું વ્રત કરો. શિવરાત્રિનું પ્રાગટ્ય આપણે સૌ જાણીએ છીએ. બ્રહ્મા અને વિષ્ણુના વિવાદમાંથી ભગવાન મહાદેવ લિંગરૂપી પ્રગટ થયા. બ્રહ્મા અને વિષ્ણુએ અંત શોધવાની તૈયારી કરી. અંત મળ્યો નહીં. વર્ષો સુધી ઘૂમતા રહ્યા, ઉપર નીચે જતા રહ્યા. મહાદેવનો અંત કોણ લાવી શકે? મહાદેવ અનાદિ અનંત તત્વ છે. મહાદેવનો અંત શોધી શક્યા નહીં ત્યારે નીચે આવીને કરબદ્ધ થઈને ભગવાનની પ્રાર્થના કરે. ભગવાન મહાદેવ સગુણ સાકાર વિગ્રહ સ્વરૂપે લિંગમાંથી પ્રગટ થયા. પ્રથમ ઓમકારનો ધ્વનિ પ્રગટ કર્યો. પછી બ્રહ્મા અને વિષ્ણુએ મહાદેવની જે દિવસે પૂજા કરી, પ્રથમ પૂજા લિંગનું જે દિવસે પ્રાગટ્ય અને જે દિવસે પ્રથમ પૂજા કરી એ પૂજા એ દિવસ એટલે મહાશિવરાત્રિ. ત્યારથી શિવરાત્રિનો ક્રમ ચાલુ થયો. શિવરાત્રિ વ્રતથી અનેકો ભક્તોએ ભગવાનના દર્શન કર્યા છે, ભગવાનના લોકનું ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું છે. શિવરાત્રિનું વ્રત સર્વ જીવોને ભોગ અને મોક્ષ પ્રદાન કરવાવાળું છે. શિવરાત્રિના વ્રત માટે પારધીનો પણ ઇતિહાસ સર્વવિદિત છે. સ્કંદ પુરાણની અંદર એક એવા પણ પારધીની વાત આવે છે જે શિકાર ખેલવા માટે જંગલની અંદર ગયેલો. આખો દિવસ શિકાર કોઈ મળ્યો નહીં, ભૂખ્યો રહ્યો, અજાણતા એનાથી ઉપવાસ થઈ ગયો. એ શિકારી ક્રૂર હતો, માંસાહારી હતો, મદિરાપાન કરતો, વ્યભિચાર કરતો, બ્રાહ્મણોની હત્યા કરી નાખતો. એણે કોઈ ધર્મ કાર્ય પુણ્ય વગેરે કર્યું નહોતું. લોકોને જોતા જ એનાથી બીક લાગતી, ડરતા હતા લોકો એનાથી. એની પત્નીનું નામ ગનોદરી હતું. એ પણ એવી જ ક્રૂર હતી. એ શિવરાત્રિના દિવસે અજાણતા શિકાર ખેલતા ખેલતા શિકાર કોઈ મળ્યો નહીં એટલે રાત્રે જંગલમાં રોકાયો. બિલીના વૃક્ષની ઉપર ચડી ગયો. જળાશયને કાંઠે કોઈ જંગલી જનાવર પાણી પીવા માટે આવે. હું એને મારીને શિકાર કરો, મારી ભૂખ મટાડું. આખી રાત્રિ એને કોઈ શિકાર મળ્યો નહીં. રાત્રે પસાર કરતો હતો અને એને રાત્રે એકલા બેઠા બેઠા શું કરવું એટલે સમય પસાર કરવા માટે બિલીના જે પાંદડા હતા એ ઉપરથી આમ તોડી તોડીને ફેંક્યા કરતો નીચે. અને પાણી પીવા માટે એ જ્યારે મુખમાં પાણી ભરતો, કોગળો કરતો નીચે એક ભગવાનનું શિવલિંગ, એના ઉપર બિલીના પાન, એના મુખમાંથી જે કોગળો નીકળતો એ કોગળાનું જળ ભગવાનના લિંગ ઉપર પડતું. સવાર સુધી પ્રતીક્ષા કરી, કોઈ શિકાર મળ્યો નહીં. સવારે એની પત્નીને શોધતી શોધતી જ્યારે આવી અને બંને પતિ પત્ની વાતચીત કરતા હતા ત્યાં તો ભગવાન મહાદેવે વીરભદ્રાદિ બધાય ગણોને એને મોકલ્યા કે તમે જાઓ અને આ ગનોદરી ને એના પતિ સહિત બંનેને મારા લોકમાં લઈ આવો. એણે મારું શિવરાત્રિનું વ્રત કર્યું, ઉપવાસ કર્યો, જાગરણ કર્યું, મારી પૂજા કરી છે. બોલો ભગવાન કેટલા દયાળ. કોગળાનો પાણીને અભિષેક માની લે. સમય પસાર કરવા માટે તોડેલા પાનને ભગવાન પૂજારૂપી સ્વીકારી લે. આવા દયાળુ મહાદેવ કોણ હોય? બીજા આવા મહાદેવ જેવા દયાળુ દેવ બીજા કોણ હોય? ભગવાનને તો એવા એવા ભક્તોને દર્શન આપ્યા છે. ચોરની વાત આવે છે ને, ચોર ચોરી કરવા માટે ગયેલો જુગારી હતો. એ ચોર એના જુગારી મિત્રોએ જ્યારે જુગારમાં હારી ગયો ત્યારે ચોરને ઘણો માર્યો કે તમને જુગારના જે પૈસા છે આપી દે. જુગારી કહે હું તમને એક દિવસ તમે પ્રતીક્ષા કરો, હું તમને કાલે પૈસા આપી દઈશ. ચોરી કરવા માટે આ ચોર જંગલમાં ગયો. એક શિવાલય, શિવલિંગની ઉપર છત્ર લટકતું હતું. છત્ર ઉતારવા માટે એ જ્યારે ભગવાન શિવના લિંગની ઉપર ચડ્યો, છત્ર થોડું ઊંચું હતું, એને પકડવા માટે એનાથી અંબાતું નહોતું એટલે શિવલિંગની ઉપર ચડી ગયો. ભગવાને
એનો સ્વીકાર કરી લીધો. છત્ર ચોરીને જ્યારે ભાગતો હતો એને સર્પદંશ થયો, એનું મૃત્યુ થયું. યમના દૂતો લેવા માટે આવ્યા. તુરંત ભગવાન શિવના પાર્ષદો આવીને યમદૂતોને બગાડી મૂક્યા, એને ભગવાનના ધામમાં લઈ ગયા. અને મારી પૂજા કરી છે. ભગવાને એમ માન્યું કે કોઈ લોકો મને બિલીપત્ર ચડાવે, કોઈ ભક્તો મને જળ ચડાવે, કોઈ લોકો મને અબિલ ગુલાલ ચડાવે, કોઈ મને નૈવેદ્ય ધરે. આ ચોર તો સ્વયં પોતે મને અર્પણ થઈ ગયો, મને પોતે ચડી ગયો. ભગવાન કેટલા દયાળુ છે. ચોરી કરવા માટે જે લિંગ ઉપર ચડીને છત્ર ઉતારતો હતો, ભગવાને એનો સ્વીકાર કરી લીધો. આવા મહાદેવ જેવા દયાળુ બીજા કોણ દેવ હોય? કલ્પના કરો, જે ચોર શરીર અર્પણ કરી દે શિવને, ભગવાન એને સ્વીકાર કરી લે, તો તમે જે શરીરથી પણ વિશેષ આગળ તમારો જે આત્મા છે એ શિવને આપી દેશો, શિવને અર્પણ કરી દેશો, આત્માથી મહાદેવને શરણે થઈ જશો, પરમાત્માની અંદર સમર્પિત થઈ જશો, તો તમને શું ભગવાન નહીં આપે? શિવરાત્રિનું પર્વ ભગવાનની અંદર આપણા આત્માની જોડી દેવાનું પર્વ છે. મહાદેવની અંદર આત્માની જોડી દેશો ને તો તમને મૃત્યુની બીક નહીં લાગે. ભગવાનનું નામ મૃત્યુંજય મહાદેવ છે. ભગવાન શિવ મૃત્યુના ઉપર વિજય મેળવવા વાળા છે, અને શિવની ઉપાસના કરવા વાળા શિવ ભક્તોએ પણ મૃત્યુનું ઉપર વિજય મેળવ્યો છે. માર્કંડે મુનિ ભગવાન શિવના પ્રખર ભક્ત, મૃકંડુ ઋષિના પુત્ર. મૃકંડુ ઋષિને ઘણી ઉંમર પસાર થવા છતાં કોઈ પુત્ર નહોતો. ભગવાન શિવની એણે આરાધના કરી, મહાદેવ પ્રસન્ન થયા. શું વરદાન જોઈએ ઋષિવર બોલો? મૃકંડુ ઋષિ કહે, પ્રભુ મને પુત્રની પ્રાપ્તિ થાય એવું વરદાન આપો. મહાદેવ કહે, મૃકંડુ હું તમને પુત્ર તો આપું, તમારે કેવો પુત્ર જોઈએ બોલો? હું તમને જો ગુણવાન પુત્ર, જ્ઞાની, જે તમારી કીર્તિને સર્વત્ર ફેલાવી શકે એવો પુત્ર જો આપીશ તો એની ઉંમર, એની આયુષ્ય 16 વર્ષની જ હશે. પણ જો કોઈ મૂર્ખ પુત્ર, કોઈ દુર્ગુણી પુત્ર તમારી જોતો હોય તો એની આયુષ્ય વધારે હશે. કેવો પુત્ર જોઈએ તમે જ નક્કી કરો. મૃકંડુ ઋષિ કહે, પ્રભુ મારી મૂર્ખ પુત્રની શું જરૂર છે? ભલે અલ્પ આયુષ્યવાળો હોય પણ મને જ્ઞાની પુત્ર, ગુણવાન પુત્ર આપો. મહાદેવની કૃપાથી મૃકંડુ ઋષિના ઘરે માર્કંડેય મુનિનો જન્મ થયો. મરુદવતી એમની પત્નીનું નામ હતું, મૃકંડુ ઋષિની પત્ની. માર્કંડેયને મૃકંડુ ઋષિએ એના પિતાજીએ નાનપણથી જ બધા સંસ્કારો આપવા માંડ્યા, બધું જ્ઞાન, વેદોનું, શાસ્ત્રોનું ખૂબ આપીને પંડિત બનાવ્યો. 16મું વર્ષ બેઠો એના પિતાજી ચિંતિત થયા, મારો પુત્ર હવે મૃત્યુના મુખમાં ધકેલાઈ જશે. 16 વર્ષની ઉંમર પૂરી થવા આવી. પિતાનું મુખ ઉદાસ છે. માર્કંડેય ઋષિએ પિતાજીને પ્રશ્ન કર્યો, પિતાજી આપ આજે ઉદાસ કેમ છો? મૃકંડુ ઋષિ બધી વાત કરી, પુત્ર હવે તારું શરીર શાંત થવાનું છે, હવે તું કાળનો કોળિયો બનવાનો છે. તારી આયુષ્ય મહાદેવે નક્કી કરીને 16 વર્ષની જ આપી છે, 16 વર્ષની તારી આયુષ્ય પૂરી થવામાં છે. માર્કંડેય કહે, પિતાજી એવું કોઈ ઉપાય હોય મને બતાવો કે જેથી મારું મૃત્યુ ન થાય. મૃકંડુ ઋષિ કહે, મહાદેવ કાળના પણ મહાકાળ છે, દેવોના પણ દેવ છે. શિવની ભક્તિથી શું દુર્લભ હોય? બધું સુલભ થઈ જાય, તું શિવની આરાધના કર. માર્કંડેય મુનિએ જંગલમાં જઈ પોતાના જ નામથી માર્કંડેયેશ્વર મહાદેવના લિંગની સ્થાપના કરી, ભગવાનની પૂજા કરી અને નિત્ય પ્રતિદિન ભગવાનની પાસે મૃત્યુંજય સ્તોત્રનો પાઠ કર્યો. ચંદ્રશેખર માશ્રયે મમ કિમ કરિષ્યતિ વૈયમઃ. ભગવાન ચંદ્રશેખરનું હું શરણ લાવું છું, મૃત્યુ મને શું કરી શકવાનું છે? ભગવાનની આવી સુંદર સ્તુતિ રોજ કરતા. 16 વર્ષ પૂરા થવાના, છેલ્લો દિવસ એની ઉંમરનો બાકી. કાળ દેવતા, મૃત્યુ દેવતા યમરાજ પોતે પોતાના વાહન પાડા ઉપર બેસીને માર્કંડેયને લેવા માટે આવ્યા. માર્કંડેય ભગવાનની ભક્તિમાં લીન હતા. યમરાજ માર્કંડેયને સાવધાન કરે છે, સાવધાન, હવે તારો સમય પૂરો થયો છે. હું કાળ છું, અનેકો બ્રહ્માઓને પણ મેં ભરખી લીધા છે.
હું બધાયનો વિનાશ કરું છું. જોઉં છું કે તું જેની ભક્તિ કરે છો એ મહાદેવ તારું રક્ષણ હવે કેવી રીતે કરવાના છે. હું એટલો શક્તિશાળી છું કે મારી પાસે કોઈની શક્તિ કામ લાગતી નથી. માર્કંડેય કહે છે કે હે યમદેવ સાવધાન, હું કાળના પણ કાળ મહાકાળનો ભગવાન મૃત્યુંજયનો ઉપાસક છું. હું મૃત્યુંજયનો બેટો છું, બાળક છું. તારી જેવા એક યમ તો શું કરોડો યમ દેવતા આવે ને તો એ ભગવાન શિવની શક્તિ આગળ તમારી બધાની શક્તિ વામણી ઠરે. શિવની શક્તિ તમે જાણતા નથી. હું એ શિવનો પુત્ર છું. તમે સાવધાન રહો. તમે મારી સાથે વાતચીત કરવાની પણ યોગ્ય નથી. ભગવાન શિવનો બાળક છું. યમરાજ ડરતા નથી. યમરાજે જ્યારે પાશ ફેંક્યો માર્કંડેયને ઘસડવા માટે, ત્યારે ભગવાન શિવના લિંગમાંથી ભયંકર પ્રચંડ અવાજ આવ્યો અને મહાદેવ ત્રિશૂળ લઈને પ્રગટ થયા. પગની લાત વડે યમરાજની છાતીમાં લાત મારીને દૂર ખસેડી મૂક્યો. સાવધાન! ભગવાન ત્રિશૂળ લઈને યમરાજને હણવા માટે તૈયાર થયા. ત્યારે યમરાજ કરબદ્ધ થઈ ભગવાનની પ્રાર્થના કરે, પ્રભુ મને ક્ષમા કરો. મને ગર્વ થઈ ગયો, મને અભિમાન થઈ ગયું. હું આપના ભક્તને લેવા માટે આવ્યો, મને ક્ષમા કરો. ભગવાન મહાદેવે કહ્યું કે જ્યાં મારા ભક્તો મારી પૂજા કરતા હોય, લલાટમાં ભસ્મ લગાવતા હોય, રુદ્રાક્ષની માળા પહેરતા હોય, મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર મુક્ષેયમામૃતાદ, આ મહામૃત્યુંજય મંત્રનો જપ કરતા હોય ત્યાં તારે કોઈ દિવસ એવા ભક્તોને લેવા માટે આવવાનું નહીં. મારા ભક્તો મારા ધામના અધિકારી છે. યમરાજ ભગવાનની પાસે ક્ષમા માગી, પ્રભુ મને ક્ષમા કરો. ભગવાને માર્કંડેયને 7 કલ્પની આયુષ્ય આપી. આ મૃત્યુંજય સ્તોત્ર ખૂબ જપવા જેવો છે. મૃત્યુ જેને સમીપ આવી ગયું હોય, જે ભયંકર બીમારીમાં સપડાયેલો હોય, એવા લોકો જો આ મૃત્યુંજય સ્તોત્રનો જપ કરે તો એને અવશ્ય લાભ થઈ શકે છે. શ્રદ્ધાપૂર્વક જપ કરે એના રોગનું નિવારણ થઈ શકે છે. ખૂબ સુંદર સ્તુતિ આ પદ્મ પુરાણની અંદર આપેલી છે. ભગવાન શિવે કેટલાય રોગીઓના રોગ મટાડ્યા છે. એક ભદ્રાયુ અને કીર્તિમાલિનીની વાત સ્કંદ પુરાણની અંદર લગભગ આવે છે. વજ્રબાહુની પત્નીનું નામ સુમતિ હતું. દશાર્હ દેશનો એ રાજા હતો. સુમતિ ભગવાનની ભક્ત હતી. આ વજ્રબાહુની બીજી પણ ઘણી બધી પત્નીઓ હતી. સુમતિને જ્યારે ગર્ભ રહ્યો ત્યારે બીજી રાણીઓને ઈર્ષા થઈ. બીજી બધી રાણીઓએ આ સુમતિને ભોજનમાં વિષ પીવડાવી દીધું. વિષપાન થવાને કારણે આ સુમતિને શરીરમાં બધી ઘાવ થઈ ગયા, શરીર છોલાઈ ગયું. ભગવાનની એટલી કૃપા થઈ કે એ મરી નહીં અને એનો ગર્ભ પણ મર્યો નહીં. પણ પતિ નિષ્ઠુર હતો. એણે એની કોઈ ચાકરી કરી, એની કોઈ સારવાર કરી નહીં. આ સુમતિ એણે એના પુત્રને જન્મ આપ્યો. પુત્ર અને માતા બંને રોગી છે. રોગી પત્નીને ભોગી પુરુષ ક્યાંથી સાચવે? જેને ભોગ જ પ્રિય છે એને રોગી પત્ની ગમતી નથી. બીજી બધી રાણીઓએ રાજાને કાન ભંભેરણી કરી. રાજાએ એ પોતાની પત્ની સુમતિને જંગલની અંદર કાઢી મૂકી, છોડી મૂકી. જાયથી તો બિચારી અબળા જંગલની અંદર એકલી શું કરે? અને રોગી નાનકડો નવજાત શિશુ, એનું રક્ષણ કેમ કરવું? આ દુખિયારી સુમતિ રડે છે, જ્યાં ત્યાં ભટકે છે. રોગ એટલો વધી ગયો કે રોગના પ્રભાવથી એના પુત્રનું મૃત્યુ થયું. હદ થઈ ગઈ, દુઃખની સીમા વટી ગઈ. ત્યારે સુમતિ ભગવાન શિવને આરાધના કરે, પ્રભુ આ જગતમાં હવે તમારી સિવાય મારું બીજું કોઈ નથી. પ્રભુ એક આપ જ મારું શરણ છો. મહાદેવ મારી ઉપર કૃપા કરો. દુઃખના દરિયામાં હું ડૂબી રહી છું. પ્રભુ મને ઉગારી લ્યો. મહાદેવે એક શિવયોગીને એ સુમતિની પાસે મોકલ્યા. શિવયોગી તુરંત એ સુમતિ રાણીની પાસે પહોંચ્યા. પોતાની અભિમંત્રિત ભસ્મથી એને વિલેપન કર્યું. એના મૃત પુત્રના દેહની ઉપર ભગવાન શિવની કૃપાથી
શિવયોગીએ ભસ્મનું વિલેપન કર્યું, એ મૃત પુત્ર જીવિત થઈ ગયો. રાણીને જે શરીરમાં ઘાવ થયા હતા એ પણ મટી ગયા. રાણીને નિરામય જીવન પ્રાપ્ત થયું, પુત્ર પણ નિરોગી થયો. શિવયોગીએ એને નિત્ય ભસ્મ લગાવીને મહામૃત્યુંજય મંત્રનો જપ કરવાની આજ્ઞા આપી. તમે ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જપ કરો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. રાણીએ અને પુત્રે બંને ભગવાન મૃત્યુંજયના આ પવિત્ર મંત્રનો જપ કર્યો. ફરીવાર શિવયોગી એની સમક્ષ પ્રગટ થયા અને એ બાળકનું નામ શિવયોગીએ ભદ્રાયુ રાખ્યું હતું. ભદ્રાયુને એના ગુરુદેવ શિવયોગીએ 12,000 હાથીનું બળ આપ્યું, એક પ્રચંડ ધારવાળી તલવાર આપી અને એક શંખ આપ્યો. મારા તને આશીર્વાદ છે બેટા, તું નિષ્કંટક રાજ્ય ભોગવી શકીશ. આ બાજુ શું થયું? જે પતિએ એની પત્ની સુમતી રાણીની જંગલમાં કાઢી મૂકેલી, એનું ફળ એને એવું મળ્યું કે એના શત્રુ રાજાઓએ એની સાથે યુદ્ધ કરી એને યુદ્ધની અંદર હરાવી દીધો, એનું રાજ્ય હડપી લીધું અને એના પતિને, એ રાજ્યના રાજાને, એ વજ્રબાહુને કેદ કરી લીધો. જ્યારે ભદ્રાયુને શિવયોગીની કૃપાથી બળ મળ્યું, શસ્ત્ર મળ્યું, ત્યારે એણે એના પિતાના શત્રુઓને મારીને ભગાડી મૂક્યા. પિતાનું ગુમાવેલું રાજ્ય ભદ્રાયુએ પોતાની હસ્તગત કરી લીધું, પિતાની બંધનમાંથી મુક્ત કર્યા. ભદ્રાયુ રાજા બન્યો. કીર્તિ માલિની એની પત્ની બની કે જે સીમંતીની અને ચિત્રાંગદની પુત્રી હતી. એ કીર્તિ માલિનીની સાથે આ ભદ્રાયુનો વિવાહ થયો. હજારો વર્ષો સુધી એણે રાજ્ય કર્યું, ભગવાન શિવના મૃત્યુંજય મંત્રનો જપ કર્યો અને અંતે ભગવાન શિવના સાયુજ્યને પ્રાપ્ત કરી લીધું. મૃત્યુંજય મંત્રની આરાધનાથી શું ન મળે? મહામૃત્યુંજય મંત્ર મુક્તિ આપવાની ગર્જના કરે છે. મુક્તિ જોતી હોય, રોગમાંથી મુક્તિ જોતી હોય, સંસારના બંધનોમાંથી મુક્ત થવું હોય, શોકમાંથી મુક્ત થવું હોય, દેહ ભાવથી મુક્ત થવું હોય તો ભગવાન શિવના મૃત્યુંજય મંત્રનો સતત જપ કરો, સતત જપ કરો. ખરેખર તો જે ભક્ત છે ને એ કોઈ મુક્તિની અભિલાષા રાખતો નથી. એને તો ભગવાનની ભક્તિ જ વહાલી લાગે છે. શિવની ભક્તિ કરતા કરતા એની બધી જ પ્રકારની મુક્તિનો અનુભવ થઈ જાય છે. ભક્તિ મુક્તિ કરતા પણ શ્રેષ્ઠ છે. ભક્તિમાં જે આનંદ છે એ મુક્તિમાં નથી. શંકરાચાર્ય મહારાજે શિવાનંદ લહરીમાં ભગવાનની પાસે મુક્તિ ત્યાગીની ભક્તિ માગી છે. સારૂપ્યમ તવ પૂજને શિવ મહા દેવેતિ સંકીર્તને સામીપ્યમ શિવ ભક્તિ ધૂર્ય જનતા સાંગત્ય સંભાષણે સાલોક્યંચ ચરાચરાત્મક તનુ ધ્યાને ભવાની પતે સાયુજ્યમ મમ સિદ્ધમત્ર ભવતી સ્વામિન કૃતાર્થોસ્મ્યહમ. હે ભવાનીપતિ, હે મહાદેવ, હું આપની પાસેથી 4 પ્રકારની જે મુક્તિ કહેવાય છે એ મુક્તિમાંથી કોઈ પણ પ્રકારની એકેય મુક્તિ હું માગતો નથી. કેમ? ભગવાન, તમારી જે સારૂપ્ય નામની મુક્તિ છે એ મુક્તિનો અનુભવ તો મને તમારી પૂજા કરતા કરતા થઈ જાય છે. પ્રભુ મહાદેવ, જ્યારે હું આપની પૂજા કરું છું ને ત્યારે મને એવો અનુભવ થાય છે કે હું અને આપ બંને એક થઈ ગયા. જેવું આપનું રૂપ એવું જ મારું રૂપ. અને એમ થાય, શાસ્ત્રમાં કહ્યું છે ને, દેવો ભૂત્વા દેવમ યજેત, શિવ ભૂત્વા શિવમ યજેત. શિવ બનીને શિવની પૂજા કરો. આપની પૂજા કરતા કરતા મને આપની સારૂપ્ય મુક્તિનો અનુભવ થઈ જાય. પછી મારે સારૂપ્ય મુક્તિને શું કરવી છે? પ્રભુ, જ્યારે હું આપના પવિત્ર નામનું સંકીર્તન કરું છું ને ત્યારે મને આપની સામીપ્ય મુક્તિનો અનુભવ થાય.
જ્યાં તમારું કીર્તન થાય ત્યાં તમે પ્રત્યક્ષ કોઈને કોઈ સ્વરૂપે હાજર હો જ છો. ભગવાન શિવનું જ્યાં કીર્તન થાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવનો જપ થતો હોય, ત્યાં ભગવાન શિવ પોતે પ્રગટ થાય જ છે કોઈને કોઈ સ્વરૂપે. આપણે ભગવાન શિવનો અનુભવ કરવો હોય તો એકવાર બધાએ ભાવથી પ્રેમથી હર હર મહાદેવનો નાદ કરીશું. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવ નામનો એટલો બધો પ્રભાવ છે. મહાદેવ નામ બોલો ને ત્યાં મહાદેવ તમારી પાસે એવી રીતે દોડતા દોડતા આવે છે કે જેમ વાછરડાને મળવા માટે ગાય દોડતી દોડતી આવે. મહાદેવ મહાદેવ મહાદેવેતિ વાદિનામ વત્સમ ગૌરીવ ગૌરીશ ધાવંત મનુ ધાવતી. પદ્મપુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે મહાદેવ કોઈ બોલે તો એની પાછળ ભગવાન જેમ વાછરડાને મળવા માટે ગાય દોડે એમ ભગવાન મહાદેવ એને મળવા માટે, એ મહાદેવ બોલવાવાળા ભક્તને મળવા માટે ભગવાન દોડે છે. ભગવાનને પોતાના ભક્તની પ્રત્યે કેટલું બધું વાત્સલ્ય છે. ભગવાન શિવનું નામ ભક્ત વત્સલ મહાદેવ. આશુતોષ મહાદેવ, આશુ એટલે જલ્દી, તોષ એટલે સંતુષ્ટ થવાવાળા. ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થવાવાળા છે માટે આશુતોષ છે. શંકરાચાર્ય માગે છે, પ્રભુ મારે આપની કોઈ પ્રકારની મુક્તિ જોતી નથી. જ્યારે હું આપનું સંકીર્તન કરું ત્યારે મને આપના સામીપ્ય મુક્તિનો અનુભવ થઈ જાય. હે પ્રભુ, જ્યારે હું આપના ભક્તોની વચ્ચે બેસીને આપની કથા કરું, આપના ગુણગાન કરું ત્યારે મને આપના સાલોક્ય મુક્તિનો અનુભવ થઈ જાય. અને જ્યારે પ્રભુ હું આપનું ધ્યાન કરું, ધ્યાને ભવાની પતે, હે ભવાનીપતિ મહાદેવ, જ્યારે હું આપના ધ્યાનમાં તલ્લીન બનું ત્યારે મને સાયુજ્ય મુક્તિનો અનુભવ થઈ જાય. પછી મારે એક જ શરીરમાં ચારેય પ્રકારની મુક્તિ અનુભવાય તો પછી મારી અલગ અલગ મુક્તિ શું કામ જોઈએ? મને તો પ્રભુ આપની અખંડ ભક્તિ આપો. ભગવાનની ભક્તિ કરવા માટે માનવ જન્મ છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું મહાપર્વ આજે શિવરાત્રિ છે. પણ શિવરાત્રિમાં આપણે પૂજા કરીએ, ભગવાનની ઉપાસના આરાધના કરીએ, ભસ્મ લગાવીએ, ભગવાનને અભિષેક કરીએ, સારી વાત છે, કરવાનું છે, કરવું જ જોઈએ. આપણે રાત્રે પણ ભગવાનની પૂજા કરવાની છે. પણ માત્ર પૂજા કરીને આપણે સંતોષ નથી માનવાનો. આપણી પૂજા આપણા કર્મથી થવી જોઈએ. આપણું કર્મ જ એવું આપણે કરીએ કે પ્રત્યેક કર્મ પરમાત્માની પૂજા થઈ જાય. યદ યદ કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. હે પ્રભુ, હું જે જે કર્મ કરું એ તમારી પૂજા બની જાય. કયું કર્મ ભગવાનની પૂજા બને? જે કર્મની અંદર સ્વાર્થ ન હોય એ ભગવાનની પૂજા બની જાય. જે કર્મની અંદર કોઈ આકાંક્ષા ન હોય એ ભગવાનની પૂજા બની જાય. જે કર્મ કરવાથી ભગવાનનો અંશ આ જીવાત્મા છે, આ સંસારના બધા જીવો છે, એ રાજી થાય એ ભગવાનની ખરી પૂજા છે. જે કર્મ કરવાથી તમારા માતા પિતા પ્રસન્ન થાય એ ભગવાનની પૂજા છે. જે કર્મ કરવાથી આપણી ગૌ માતા પ્રસન્ન થાય એ ભગવાનની ખરી પૂજા છે. તમે ભગવાનના મંદિરમાં જઈને આખી રાત ભગવાનની પૂજા કરશો પણ બહાર નીકળીને દુઃખી જીવની સામે જોશો નહીં, તમારી પૂજા ભગવાન સ્વીકારશે ને ભગવાન કહેશે કે હું દરિદ્ર બનીને તારી સામે આવ્યો, તે મારી સામે જોયો નહીં, તે મને સહાયતા કરી નહીં. હું તારી પાસે વૃદ્ધ બનીને આવ્યો, હું તારી પાસે દર્દી બનીને આવ્યો, હું તારી પાસે વિધવા બનીને આવ્યો, તે મારી સામે જોયો નહીં, મને સહાય કરી નહીં. મારી તારી પૂજા જોતી નથી. ભગવાન બધું સમજે છે. ભગવાનની તમે સ્તુતિ કર્યા કરો પણ ભગવાનનું કામ ન કરો તો ભગવાન તમારી સ્તુતિથી પ્રસન્ન નહીં થાય. એક પિતા, એના બે પુત્ર હોય, એક પુત્ર એવો આમ ચાપલુસી કરવાવાળો હોય, પિતાના વખાણ જ કર્યા કરે. પિતાજી, તમે બહુ સુંદર લાગો છો, તમારા કપડાં બહુ સુંદર, તમારી ગાડી બહુ સુંદર, તમારા બૂટ ચપ્પલ બહુ સુંદર, તમારી ઓફિસ બહુ રૂપાળી, તમે ખૂબ શોભો છો. પણ પિતાનું કામ ન કરે. અને બીજો પુત્ર એવો છે જે પિતાના કાંઈ વખાણ કરતો નથી, પણ પિતાજીના મોઢામાંથી આમ બોલ પડે તરત ઉપાડી લઈને કામ કરી નાખે. તો પિતાજીને કયો પુત્ર ગમશે? જે વખાણ કરે છે કે કામ કરે છે?
જે કામ કરે છે એ જ એના પિતાને ગમશે. ભગવાન આપણા પિતાના પણ પિતા, પરમ પિતા છે. આપણે ભગવાનના માત્ર વખાણ કરી, પ્રશંસા સ્તુતિ કરીએ, પણ ભગવાનની આજ્ઞાનું પાલન ન કરી, દુઃખી જીવોના આંસુ લૂછીએ નહીં, તો આપણી પૂજા હજી અધૂરી છે. આપણા ઘરમાં આપણા જીવનના વર્તનથી, વાણી વ્યવહારથી આપણા મા બાપ દુઃખી હોય, આપણી પત્ની દુઃખી હોય, આપણા પતિ આપણાથી નારાજ હોય, તમે મંદિરમાં જેની ગમે એટલી પૂજા કરશો, ભગવાન સ્વીકારશે નહીં. આપણી ગૌ માતા દુઃખી હોય ત્યાં સુધી ભગવાન આપણી પૂજા સ્વીકારશે નહીં. ગૌ માતા દરેક જીવ પ્રાણી માત્રની માતા છે. ગાયનું મૂલ્ય તો કેટલું બધું અધિક છે. શાસ્ત્રમાં તેનું ખૂબ વર્ણન, મહાભારતના અનુશાસન પર્વની અંદર તો ગૌ મહિમાનું વર્ણન ખૂબ ખૂબ ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર મહારાજને કરે છે. એક સુંદર કથા ટૂંકમાં, ચ્યવન ઋષિ, ભૃગુનંદન, ભૃગુ ઋષિના પુત્ર ચ્યવન ઋષિ પાણીની અંદર, ગંગા અને યમુનાના સંગમની અંદર બેઠા બેઠા તપશ્ચર્યા કરતા હતા. માછીમારોએ માછલા પકડવા માટે ત્યાં જાળ નાખી. માછલાઓની સાથે ચ્યવન ઋષિ પણ એ જાળની અંદર ફસાઈને બહાર આવ્યા. પાણીનો વિયોગ થયો, માછલા તરફડીને મૃત્યુ પામ્યા. ચ્યવન ઋષિ કહે, આ માછલીઓ મારા સ્નેહીઓ હતી, એ મારા સંબંધી છે, એ મારા જ સહચરો છે. જળની અંદર એણે મારી ખૂબ સેવા કરી, મારું સાનિધ્ય સેવ્યું છે, એ મૃત્યુ પામી છે, તો હું પણ હવે દેહનો ત્યાગ કરીશ. ત્યારે માછીમારોને ડર લાગ્યો કે આવા પ્રચંડ તપસ્વી ઋષિ એક આપણા આવા કર્મથી જો મૃત્યુ પામે, આપણો વિનાશ થશે, શું કરવું? માછીમારો ઋષિની પાસે ક્ષમા માગે છે. માછીમારો એ રાજ્યના જે રાજા નહુષ રાજા હતા એની પાસે ગયા. રાજા, જલ્દી દોડો, આપણા રાજ્યની સીમા ઉપર ચ્યવન ઋષિ પ્રાણનો ત્યાગ કરવાની તૈયારી કરે છે, તમે જલ્દી આવો. નહુષ રાજા પોતાના પુરોહિતો, મંત્રીઓ, સુબેદારોની સાથે આવે છે. ચ્યવન ઋષિને પ્રાર્થના કરે, પ્રભુ અમને ક્ષમા કરો ઋષિવર્ય, આ માછીમારોથી અપરાધ થઈ ગયો છે. ઋષિ કહે છે કે હે નહુષ રાજા, જો તું એમ ઈચ્છતો હોય કે હું મારા પ્રાણ ધારણ કરી રાખું, પ્રાણનો ત્યાગ ન કરું, તો આ જે માછીમારો છે એને તો બિચારાએ માછલાનો વેપાર કરવો એનો ધંધો છે, માછલાઓ વેચવા. માછલીઓને વેચશે તો એને કંઈક સંપત્તિ મળશે, કંઈક રકમ મળશે. હું પણ આ માછીમારના જ હાથમાં આવ્યો છું, તો મારું પણ કંઈક કિંમત, મારું પણ કોઈ રકમ હોવી જોઈએ. તો મારી જેટલી કિંમત, મારી જેટલું મૂલ્ય આ માછીમારોને ચૂકવી દે, તો હું પ્રાણ ત્યાગ નહીં કરું. રાજાએ 1000 સુવર્ણ મુદ્રાઓ મગાવીને એ માછીમારોને આપવા માંડી. લ્યો ઋષિવર, હું આપના મૂલ્યના બદલામાં આ માછીમારોને 1000 સુવર્ણ મુદ્રા આપું છું. ચ્યવન ઋષિ કે નહીં, મારું મૂલ્ય માત્ર 1000 સુવર્ણ મુદ્રા જ. આ તારી ખોટી વાત છે, મારું મૂલ્ય એનાથી પણ અધિક છે. રાજાએ 1,00,000 સુવર્ણ મુદ્રાઓ અપાવી, છતાં ચ્યવન ઋષિ તૈયાર ન થયા. મારું મૂલ્ય માત્ર 1,00,000 સુવર્ણ મુદ્રા, હું ક્યાં ને તારી 1,00,000 સુવર્ણ મુદ્રા ક્યાં? રાજા કહે, હું મારું અડધું રાજ્ય આપી દઉં તમારા મૂલ્યના બદલામાં. ચ્યવન ઋષિ કહે, નહીં રાજન, હું તો ભૃગુનંદન તપસ્વી છું, મારા તપની આગળ તારું અડધું રાજ્ય શું કામનું? રાજા કહ્યું, મારું આખું રાજ્ય આપી દઉં આપના મૂલ્યના બદલામાં. હવે તો તમે તૈયાર નહીં? ચ્યવન ઋષિ કે કદાપી નહીં, તારું આખું રાજ્ય મળીને પણ મારા મૂલ્યની સરખામણી ન કરી શકે. રાજા મૂંઝાયો, હવે શું કરવું? ઋષિનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું? અને બરાબર એ સમયે એક બ્રાહ્મણ કે જેનો જન્મ ગાયના પેટમાંથી થયો હતો, જેના કાન ગાયના જેવા હતા, જેનું શરીર ગોકર્ણની જેવું હતું, એવા એક ભૂદેવ ત્યાં પધાર્યા છે. એ ભૂદેવે રાજાની વાત કરી, રાજા, તારે ચ્યવન ઋષિનું મૂલ્ય આંકવું છે ને? ઋષિનું મૂલ્ય કોઈ નાશવાન વસ્તુથી ન આંકી શકાય. તું સમજી લે કે ઋષિઓ અને ગાયો બંને એક જ કુળમાંથી જન્મ્યા છે, બંનેનું કુળ એક છે. તારે ચ્યવન ઋષિનું મૂલ્ય આંકવું હોય તો તું એક ગાય આ માછીમારોને દાનમાં આપી દે. ઋષિ પ્રસન્ન થઈ જશે. રાજાને ખૂબ આનંદ થયો. માત્ર એક ગાય
ચ્યવન ઋષિનું મૂલ્ય મારું આખું રાજ્ય મળીને પણ એની સરખામણી ન થઈ શકે. એના બદલે માત્ર એક ગાય. ખૂબ રાજી થયો રાજા. તુરંત એક ગાય મંગાવીને રાજાએ માછીમારોને આપી. ત્યારે ચ્યવન ઋષિ પ્રસન્ન થઈ ગયા. કલ્પના કરો, ગાયનું મૂલ્ય આખા રાજ્ય કરતાં પણ વધારે છે. આપણા ભારત વર્ષની તમામ સંપત્તિ એક બાજુ હોય અને એક બાજુ એક ગાય હોય તો ગાયનું મૂલ્ય વધી જાય છે. આ મહાભારતનું પ્રમાણ છે. ગાયનું મૂલ્ય આપણે સમજ્યા નથી. માટે જ આપણી ગૌ માતા આજે બજારમાં શેરીઓમાં રખડે છે, ઉકરડા ફંફોળે છે, પ્લાસ્ટિક ખાઈને પેટ ભરે છે. આ બહુ આપણા માટે નામોશી ભરીની વાત છે. રાજ્ય શાસન કરતા હોય પણ આના માટે સાવધાન થવાની જરૂર છે. ગાયોને બચાવો તો દેશ બચશે, તો સંસ્કૃતિ બચશે. ગાયની સેવા કરો, માતા પિતાની સેવા કરો, દુખીઓની સેવા કરો, તો તમે ખરા અર્થની અંદર શિવની પૂજા અને શિવરાત્રિનું વ્રત કર્યું ગણાશે. શિવરાત્રિ વિશે, ભગવાન શિવના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. કદાચ આખો દિવસ અને રાત્રિ પણ આપણે શિવની કથા, શિવના ગુણગાન ગાયા કરીએ, છતાં પણ એની પૂર્ણાહુતિ ન થાય, એનો અંત આવે નહીં. મોટા વેદો પણ થાકી ગયા. બ્રહ્મા વિષ્ણુ પણ જેની સ્તુતિ કરતા નેતિ કહીને પાછા વળી ગયા. એ મહાદેવના મહિમાનું વર્ણન આપણા જેવા અલ્પમતી જીવો ક્યાંથી કરી શકે? આપણે તો ભગવાનને એટલી પ્રાર્થના કરીએ, પ્રભુ મને આપની અખંડ ભક્તિ આપો, પ્રભુ મને આપના શરણમાં અનન્ય નિષ્ઠા આપો. શંકર સમર્થ દાતા અરજી સુણો મારી, શરણે સદાય રાખો દોષો બધા નિવારી. પ્રભુ મને આપના શરણે રાખી લો. પ્રભુ આપના ગુણગાન તો વેદોએ, પુરાણોએ, શાસ્ત્રોએ ખૂબ કર્યા છે. પ્રભુ અમારા જીવનમાં ઘણા દોષો છે, ઘણા અપરાધો છે. પ્રભુ અમારા અપરાધની સામે, અમારા દોષોની સામે આપ જોશો નહીં. પ્રભુ આપનું નામ ભક્તવત્સલ મહાદેવ છે. પ્રભુ અમારા અપરાધોને ક્ષમા કરી આપની ભક્તિનું અમને વરદાન આપો. અમારા હાથથી, પગથી, કાનથી, નાકથી, અમારી કોઈ પણ ઇન્દ્રિયથી કોઈ પાપ ન થાય. અખંડ આપની સ્મૃતિ અટલ જળવાઈ રહે એવી કૃપા કરજો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.